જોબ એનાલિસિસ કરશું એના ઉપરથી આપણને બે બાબત મળશે. શું મળશે? બે બાબત. એક તમારા મનમાં એક જેને કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન. શું કહેવાય? અને બીજું જેને કહેવાય જોબ સ્પેસિફિકેશન. આપણે અહીંયા મગજમાં વિચાર્યું ને એ વિચાર ઉપરથી આપણને બે બાબત ક્લિયર થશે. એક બાબત થશે જોબ ડિસ્ક્રિપ્શન અને બીજી બાબત થાય જોબ સ્પેસિફિકેશન. અને HR વાળા આને ટર્મિનોલોજીમાં શોર્ટ ફોર્મમાં બોલતા હોય જેડી આપી દો ને જેડી. તમે કોઈ માણસને એપ્લાય કરવાનું કહો ને ત્યારે પહેલે જેડી મોકલો પછી વાત. હું કહે છે તમે કોઈ સેલ્સ વાળાને કહેજો ને કે ભાઈ અમારા સેલ્સમાં વેકન્સી છે કે એમ વાત ન કરો. એ શું કહે છે એટલે જેડી મોકલો. કહે છે કોઈ એવો અનુભવ કર્યો કે જેડી મોકલાવો નો કર્યો તો થશે. કંપની મોટી થાય ને ત્યારે થાય. શું કહે છે અમારી સારા માણસો ક્વોલિફાઈડ માણસો પહેલે એમ જ કહે પહેલે જેડી મોકલો. જેડી એટલે શું? જોબ ડિસ્ક્રિપ્શન. અને એટલે જેડી ની સાથે જેએસ ની મોકલાવો. જેએસ એટલો પ્રચલિત શબ્દ નથી પણ જેડી જેએસ કમ્બાઈન જ વપરાય એટલે જેએસ એટલે કે જોબ સ્પેસિફિકેશન મોકલાવો. તો સમજીએ આપણે શું છે જેડી અને જેએસ. તો જેડી એટલે શું? તો કે જેડી એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ઇઝ અ કન્સાઇઝ રિટર્ન સ્ટેટમેન્ટ. એક એવી વાક્ય રચના છે જેમાં આપણે એક્સપ્લેન કરીએ વોટ આર ધ મેજર રિક્વાયરમેન્ટ્સ ફોર અ પર્ટિક્યુલર જોબ. એટલે કે કામ શું કરવાનું છે ને એની ડિટેલ એટલે શું? જેડી. જોબ સ્પેસિફિકેશન એવી સ્ટેટમેન્ટ છે પણ કામનું સ્ટેટમેન્ટ નથી. કામ કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ એનું વર્ણન એટલે જે. બોલો જોઈએ મારી સાથે. કામ શું કરવાનું છે? બોલો જોઈએ. કામ શું કરવાનું છે એનું વર્ણન એટલે જે. કામ કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ એનું વર્ણન એટલે જે. બરાબર સમજાય ગયું? ખ્યાલ આવ્યો કે નહીં? પ્રોડક્શન મેન્ટેન થવું જોઈએ તો આપણે એક માણસ જોશે. તો પ્રોડક્શનમાં શું શું મેન્ટેન થવું જોઈએ? તો કે ફ્લોર ઉપર ફ્લોર મેનેજ કરતા હોવા જોઈએ, માણસો મેનેજ કરતા હોવા જોઈએ. આ મશીન CNC પર્ટિક્યુલર મશીનનું નામે લખી કે આ મશીન આવડે. આ બધા કામ થઈ ગયા એના. તો એને શું કહેવાય? જેડી. હવે ઈ કરવા માટે માણસ હોય ઈ માણસ કેવો હોવો જોઈએ? તો જો એને શું કહેવાય? જોબ સ્પેસિફિકેશન. એમાં શું હોય તો કોઈ ડિપ્લોમા મિકેનિકલ હોવો જોઈએ, 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અમારી સિમિલર ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલો હોવો જોઈએ. આ બધું આપણે શેનું વર્ણન લખી દીધું? માણસ. તો એને શું કહેવાય? જે. બરાબર છે? બરાબર છે. તો જોબ ડિસ્ક્રિપ્શનમાં આવશે શું આવશે? તો કે જોબ ટાઇટલ, ડ્યુટી, ટાસ્ક, રિસ્પોન્સિબિલિટી, ઇન્ક્લુડિંગ ઇન જોબ. એટલે કે કામમાં આ બધું જે કઈ જવાબદારી, ડ્યુટી, એનું ટાઇટલ એ બધું આવશે. ઓમાં શું આવશે? માણસનું ભણતર, અનુભવ, જ્ઞાતિ કેટલાય કેસમાં જે કંઈ પણ તમારે જોતું હોય મેલ, ફિમેલ, વોટએવર ઇટ ઇઝ. ઈ જેમાં આવશે જે સ્કિલ્સ, એબિલિટી. બરાબર છે. પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિકમાંથી જોવો જોઈએ, અમારા ફાર્મામાંથી જોવો જોઈએ, અમારા એન્જિનિયરિંગમાંથી જોવો જોઈએ. બરાબર? વોટ ઇઝ ઇટ? તો ઇટ એક્ચ્યુઅલ વોટ પર્સપેક્ટિવ એમ્પ્લોય મસ્ટ ડુ વેન હી ગેટ ધ જોબ. એટલે કે જ્યારે જોબ મળી જાય ત્યારે શું કરશે? ઓલું વોટ નતું ક્લિયર કીધું શું કરો? ઈ પેલેથી લખી દો. તો શું કરશે ઈ લખી લે એને શું કહેવાય?